હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા રસોડામાં. તો ચાલો આજે આપણે બનાવીશું દૂધની બરી, એ પણ ખીરા વગર. અને ગાય કે ભેંસનું દૂધ સિટીમાં મળતું નથી હોતું, તો ઘણી વખત ઘણા લોકોને બળી ખાવાનું મન થતું હોય છે. તો આ બળીને કેવી રીતે બનાવવી, તો ચાલો એના માટે અહીંયા આપણે ફૂલ ફેટ દૂધ લઈ લીધું છે. 1 લીટર આપણે દૂધ લઈ લેવાનું છે. કોઈ પણ તમે ગાયનું કે ભેંસનું તમે લઈ શકો છો, પણ મોટા સિટીમાં તો શું છે કે ગાય ભેંસ હોતા નથી, એટલે ડેરીના દૂધ આવતા હોય છે. તો ચાલો એના માટે આપણે ડેરીનું દૂધ લઈ લીધું છે. અને અહીંયા આપણે 2 ચમચા જેટલું 2 કટોરામાં આપણે વાટકીમાં અલગ લઈ લઈશું. તો શું છે કે આપણે જ્યારે દૂધને બળી બનાવવા માટે અહીંયા અંદર ઇન્ગ્રેડિયન્ટ જે ઉમેરવાના છે એ હું આજે તમને, તો ચાલો આજે હવે આપણે બરી બનાવીશું દૂધના ખીરું વગર. કેવી રીતે બરી બનાવી એ હું તમને, તો એના માટે અહીંયા આપણે દૂધ જે ગરમ કરવા મૂકી દીધું છે એમાં આપણે આપણે કપ ભરીને ખાંડ લઈ લઈશું. અહીંયા આપણે 1 લીટર દૂધ લીધું છે અને દૂધને આપણે સારી રીતે ગરમ કરવા મૂકીશું. દૂધ ગરમ થાય બરાબર એને આપણે ગરમ કરી લેવાનું છે. તો દૂધ અહીંયા આપણે ગરમ કરી લઈએ છીએ. તો દૂધ ઉકળે એટલે ત્યાં સુધી એને આપણે ઉકાળી લેવાનું છે. તો આ રીતે એને દૂધને ગરમ કરી લઈશું. અને દૂધ જ્યારે એકદમ ઘાટું એવું થાય કે બળી જાય ને થોડું રહે ત્યાં સુધી આપણે એને ગરમ કરતું રહેવાનું છે. તો આ રીતે આપણે દૂધને ગરમ કરી લઈશું. અને તમારે જાડા તળિયાવાળી જ લેવી. હવે એની અંદર આપણે થોડા કેસરના તાતણા ઉમેરી દીધા છે, એટલે કલર પણ સરસ આવે. અને સાથે આપણે એલચી લઈ લઈશું. તો 2 નંગ અહીંયા એલચી લીધી છે. એલચીને પણ આપણે આ રીતે દાણા કરી લઈશું, કાઢી લઈશું. જો તમારે એને પીસીને પાવડર નાખવો હોય કે તમારી પાસે કોઈ પણ પાવડર પડ્યો હોય, ચાનો મસાલો હોય કે આપણે દૂધનો મસાલો, એ દૂધનો મસાલો તમે આની અંદર સૂંઠ પાવડર કે એવું તમે ઉમેરી શકો છો. તો કેસર અને એલચી આપણે ઉમેરી દીધા. તમારી પાસે કેસર હોય તો તમે કેસર ઉમેરી શકો છો. પણ આ રીતે આપણે આજે બનાવીશું દૂધની બરી. તો ચાલો જે દૂધ આપણે કાઢેલું છે 2 વાટકાની અંદર, એની અંદર આપણે શું ઉમેરીએ છીએ હું તમને બતાવું છું. તો અહીંયા જે લીધો છે આપણે મિલ્ક પાવડર લીધો છે. મિલ્ક પાવડર આની અંદર પણ અહીંયા આપણને વાટકો નાનો એવો પડે છે, તો પણ આપણે એની અંદર દૂધને મિક્સ કરી દઈશું. તો આ રીતે આપણે દૂધનો પાવડર મિક્સ કરી દેવાનો છે. જ્યાં સુધી આપણું દૂધ ધીમા તાપે આપણે એને ગરમ કરવા મૂકી દઈશું. દૂધ એકદમ ધીમા તાપે મૂકી અને તમારે આપણે આ રીતે આપણે જે દૂધ છે એની અંદર મિલ્ક પાવડર સારી રીતે મિક્સ કરી દીધો છે. બિલકુલ ગાંઠા ના રહે એ રીતે આપણે એને મિક્સ કરી દેવાનું. તો હવે આને આપણે બાજુ પર મૂકી અને અહીંયા જે લઈ લીધો છે આપણે અગર અગર પાવડર લીધો છે, તો એ પણ આપણે પોણો કપ ભરીને બીજા કપની અંદર આપણે બાઉલની અંદર નાખી દઈશું. અને બાજુ પર આપણે દૂધનો મિલ્ક પાવડરવાળું છે. તો હવે સારી રીતે આપણે આને મિક્સ કરી દઈશું. તો અહીંયા આપણે એને વાટકીઓ નાનો એવો પડે છે, તો આપણે બીજા વાટકાની અંદર ટ્રાન્સફર કરી દઈશું. અને અહીંયા આપણે દૂધ ગરમ થઈ ગયું છે અને જાડું પણ થઈ ગયું છે, થોડું ઓછું પણ થઈ ગયું છે. તો હવે આપણે આ સમયે મિલ્ક પાવડરવાળું જે દૂધ છે ને એને અંદર આપણે ઉમેરી દઈશું. તો અહીંયા મિલ્ક પાવડરવાળું દૂધ લઈ લીધું છે. ફરી પાછું આપણે દૂધને ગરમ કરવા મૂકવાનું છે. તો દૂધ તમારું એકદમ આપણે જે મિલ્ક પાવડરવાળું ઉમેરેલું છે એને બરાબર આપણે લગાતાર એને ચલાવતા રહેવાનું છે. અને હવે આપણે ઉમેરી દઈશું અગર અગર પાવડરવાળું. તો જોઈ શકો છો એકદમ ઘટ્ટું એવું છે. હવે એને આપણે લગાતાર ચલાવતા રહીશું અને એમાં જે ગાંઠા ના પડે એટલા માટે આપણે એને આ રીતે લગાતાર ચલાવતા રહીશું. તો દૂધ આપણું એકદમ ઘટ્ટું થઈ જાય ને ત્યાં સુધી એને આપણે ચલાવતા રહીશું. અને બિલકુલ પાણી ના રહેવું જોઈએ, આ રીતે પતલું એવું છે. તો દૂધ આપણે ચલાવતા રહીશું અને આ રીતે આપણે બળી બનાવીશું. તો ઘણીવાર મોટા શહેરોમાં જે લોકો રહેતા હોય છે ત્યાં બળી મળતી નથી હોતી અને કાચું દૂધ પણ નથી મળતું હોતું. તો આ રીતે આજે આપણે ઘરે મિલ્ક પાવડર અને અગર અગર પાવડરથી, એ ચાઇના ગ્રાસ કહેવામાં આવે છે. આ ચાઇના ગ્રાસ આપણને જે ઉનાળાની ગરમીમાં ખાવાથી આપણને પેટમાં ઠંડક આપે છે અને ઘણું બધું ગુણકારી છે ચાઇના ગ્રાસ પાવડર. તો આ રીતે તમારે જો ચાઇના ગ્રાસ જેલી પાવડર તમને ન મળતો હોય તો આ જ્યાં તમને કરિયાણાની મોટી દુકાન હોય ત્યાં તમને અગર અગર પાવડર મળી જશે. નહીંતર અથવા તમે મીશો પર જઈને પણ તમે ઓર્ડર કરી શકો છો અગર અગર પાવડર. તો તમને આ ઓનલાઈન શોપિંગ પર કોઈ પણ તમે ઓનલાઈન શોપિંગ માર્કેટ પર તમને
અગર અગર પાવડર તમને મળી જશે. હવે દૂધ પણ આપણે એકદમ ઘટ્ટ થવા આવ્યું છે. તો આ રીતે દૂધને આપણે જોઈ શકો છો એકદમ ઘટ્ટ થઈ ગયું છે. અને દૂધને હજુ આપણે એકદમ ઘટ્ટ કરીશું અને લગાતાર તમારે આને ચલાવતા રહેવાનું છે. મિલ્ક પાવડર ઉમેરી અને જે અગર અગર પાવડર આપણે ઉમેરેલો છે અને એની સાથે તમારે થોડો કોર્નફ્લોર, તમારે જો રોટ હોય એને પણ તમે મિક્સ કરી શકો છો અને તમે આ બરફીને તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો. તો હવે આપણું દૂધ એકદમ ઘટ્ટ થઈ ગયું છે અને હવે આપણે આ રીતે કોઈ થાળીમાં લઈને અંદર ઉમેરી દઈશું અને હવે એને આપણે થોડું ઠંડુ થતાં વાર લાગતી હોય છે. તો હવે આપણે થોડું ઠંડુ થાય ત્યાં સુધી એની અંદર આપણે આ રીતે બદામની કતરણ કે અથવા તમે પિસ્તા કે કોઈ પણ હોય તો તમે, ના હોય તો પણ ચાલે. આ તો ગાર્નિશ માટે આપણે બદામના ટુકડા આ રીતે લીધા છે, એને પણ આપણે આ રીતે ગાર્નિશ કરી દઈશું. અને હવે આપણે આ મિશ્રણ થોડું ઠંડુ થાય ને તો હું તમને કહી, પણ આને તમારે થોડું સેટ થવા માટે તમારે ફ્રીજમાં મૂકી દેવું, એટલે એકદમ સેટ થઈ જાય ને આને જ્યારે તમારે ખાવું હોય ત્યારે તમે એક પીસ કાઢીને ખાઈ શકો છો. તો હવે આપણે તૈયાર છે. હવે આને થોડું આપણે ઠંડુ થવા મૂકીશું. તો હું તમને બતાવું છું. થોડું ઠંડુ થયું છે, હજુ આને ઠંડુ થતાં વાર લાગશે, પણ હું તમને એક પીસ કાઢીને બતાવું છું. હજુ આને તમે ફ્રીજમાં સેટ થવા મૂકશો એટલે તમને હજુ આ રીતે છૂટું છૂટું નહીં લાગે. 2-3 કલાક માટે તમારે એને ફ્રીજમાં મૂકી દેવું એટલે સરસ તમારા પીસ તૈયાર થાય. પણ તો પણ હું તમને એને કાઢીને બતાવું છું. આ રીતે જોઈ શકો છો મેં પીસ કરી દીધા છે અને હજુ આને થોડું સેટ થતાં વાર લાગશે, જોઈ શકો છો. તો આ રીતે